નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સૌજન્યથી પાસ થવાના પંચામૃતમાં હું મનીષ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ગણિતના પ્રકરણ નંબર 3 નિયત સંકલન વિશે આપણે ચર્ચા કરીશું, જેના ગુણ છે 14. પરીક્ષાની અંદર 14 ગુણની અંદર 7 ગુણના એમસીક્યુ પૂછાય છે અને 7 ગુણના નિબંધલક્ષી પ્રશ્ન પૂછાય છે. એની અંદર જોઈએ તો 7 ગુણ પાર્ટ એમાં અને 7 ગુણ પાર્ટ બીમાં. તો આપણે પાર્ટ બી વિશે ચર્ચા કરીશું. હવે પાર્ટ બીમાંથી જ તમને ઇઝીલી પાર્ટ એના એમસીક્યુ ઇઝીલી તમને મળી જશે, એટલે એ બરાબર ધ્યાન આપજો. તો સૌથી પહેલું જોઈએ તો નિયત સંકલનમાં સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત શોધવાનો દાખલો. જો લગભગ 99% 99 પોઈન્ટ બોર્ડની અંદર એકાદ વખત આવો એક દાખલો પૂછાય જ છે, રાઈટ. તો જો શું છે, log 2 બેઝ ઈ નિયત સંકલન છે e રેઝ ટુ x dx log 2 થી log 5, રાઈટ. આને કહેવાય લોઅર લિમિટ, આને કહેવાય અપર લિમિટ. પરીક્ષામાં આવું લખ્યું જ હશે, સરવાળાના લક્ષ તરીકે આ સંકલિત મેળવો. બાકી આનું સંકલન તો એક જ સ્ટેપમાં પતી જાય, પણ આવું લખે નહીં તો પણ જો માર્ક ગુણ 3 હોય તો તમારે આ રીતે જ ગણવો જરૂરી છે. તો સૌથી પહેલાં શું કરવાનું, આજે આ આપ્યું છે ને e રેઝ ટુ x, એને તમારે કહી દેવાનું fx. તો fx બરાબર e રેઝ ટુ x, પછી ફિક્સ જ છે. આ બધા લખાણ બધા દાખલામાં એક સરખા જ આવશે. અહીંયા માત્ર બદલાશે સીમા, આ લોઅર લિમિટ અને આ અપર લિમિટ. એટલે log 2 થી log 5 માં સતત છે. હવે અંતરાલ log 2 થી log 5 ને n સરખા ઉપઅંતરાલોમાં વિભાજિત કરતા કેવી રીતે કરશો, તો કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય n. તો log 5 બેઝ ઈ માઇનસ log 2 બેઝ ઈ અપોન n. log 5 માઇનસ log 2 બાદ બાકી એટલે log 5/2 બેઝ ઈ અને 1 અપોન n. n નામ લઈ જાઓ તો nh બરાબર log 5/2 બેઝ ઈ મળે. અહીંયા n જેમ અનંતનો લખશે તેમ h ટેન્સ ટુ શું થાય 0. તો હું માનું ત્યાં સુધી આપણે આગળ લખ્યું છે log 2 થી log 5 e રેઝ ટુ x dx. તો આ દાખલો પરીક્ષાની અંદર 3 ગુણનો કે 4 ગુણનો પૂછાઈ શકે. તો એવા સંજોગોમાં તમારે શું કરવાનું, આનું સૂત્ર મૂકી દેવાનું. પેલું a to b fx dx બરાબર લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f ઓફ a પ્લસ ih લખજો. કદાચ અડધો એક ગુણ તમને મળી જાય એનાથી, રાઈટ. તો એ આગળ fx ની જગ્યાએ લખી દેવાનું કેટલા e રેઝ ટુ x, એની જગ્યાએ log 2, બીજી જગ્યાએ log 5, અહીંયા h સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f ઓફ a પ્લસ ih. એ બરાબર કેટલા છે log 2 બેઝ ઈ, રાઈટ. એ બરાબર log 2 બેઝ ઈ એ લખ્યું છે, જુઓ, રાઈટ. એટલે આ શું લખાશે, fx તમારો કેટલો છે તો કે e રેઝ ટુ x. તો જ્યાં x છે ત્યાં મૂકી દેવાના કેટલા કઈ રહ્યા log 2 બેઝ ઈ પ્લસ ih. એટલે e રેઝ ટુ log 2 કઈ ના લખો એટલે સમજી લેવાનું બેઝ ઈ જ હોય અને વત્તા ih. એટલે શું લખાશે e રેઝ ટુ log 2 e રેઝ ટુ log 2 ઇન્ટુ e રેઝ ટુ ih. લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n. હવે આમાં અચળ પદે બહાર કાઢી નાખવાનું, એટલે e રેઝ ટુ log 2 બેઝ ઈ આના બરાબર શું લખાય 2. તો આ શું લખાશે 2 e રેઝ ટુ કેટલા ih. હવે અહીંયા જુઓ સિગ્મા કોને આપવાનો છે તો કે i વાળા પદને આપવાનો છે. તો આના સિવાયના બાકીના પદ અચળ કહેવાય. તો અહીંયા આગળ લિમિટમાં બહાર કાઢવાની જરૂર નથી. અહીંયા શું હશે, આ k થયો તો k બહાર કાઢી નાખો, રાઈટ. અહીંયા આગળ એટલે 2h સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n e રેઝ ટુ ih. હવે ધ્યાન બરાબર સમજો, ધ્યાન આપજો. આ પણ લખવું સારું, કેમ અહીંયા આગળ આપણે e રેઝ ટુ log 2 બેઝ ઈ ની જગ્યાએ લખ્યા કેટલા 2. કેવી રીતે, તો સૂત્ર છે a રેઝ ટુ log y બેઝ a બરાબર શું થાય y થાય. તો એ 2 મૂક્યા, 2 બાર સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n e રેઝ ટુ ih. હવે જો કેટલા પદનો સરવાળો છે તો કે 1 થી n પદનો સરવાળો છે. તો તમે અહીંયા શું કરશો, જો અહીંયા i બરાબર 1 મૂકો તો શું લખાય e રેઝ ટુ h, 2 મૂકો તો e રેઝ ટુ 2h, 3 મૂકો તો e રેઝ ટુ 3h, અપ ટુ છેલ્લે n મૂકો તો e રેઝ ટુ nh, રાઈટ. એટલે આ કેટલા પદનો સરવાળો થયો 1 થી n પદનો સરવાળો. અમે જોશો ને તમે તો જો e રેઝ ટુ h પ્લસ e રેઝ ટુ 2h પ્લસ e રેઝ ટુ 3h અપ ટુ e રેઝ ટુ nh. તો પ્રથમ પદ શું થાય e રેઝ ટુ h. ગુણોત્તર કેટલું થાય, બીજું પદ ભાગ્યા પહેલું પદ, એટલે e રેઝ ટુ 2h અપોન e રેઝ ટુ h એટલે e રેઝ ટુ h થાય. તો આ ખરેખર શું થયું ખબર તમને, સમગુણોત્તર શ્રેણી થઈ. અને સમગુણોત્તર શ્રેણીના પહેલા n પદનો સરવાળો શોધવાનું સૂત્ર છે Sn બરાબર a, પરીક્ષામાં લખવું જ પડે, આના ગુણ આપશે અડધો ગુણ થશે એનો, a r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1, જ્યાં r ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો અહીંયા a એટલે પ્રથમ પદ, તો એ ની જગ્યાએ લખી દો કેટલા e રેઝ ટુ h, રાઈટ. અહીંયા r ની જગ્યાએ મૂકી દો કેટલા e રેઝ ટુ h અને એની n ઘાત છે e રેઝ ટુ nh માઇનસ 1 અપોન e રેઝ ટુ h માઇનસ 1 થઈ ગયું. હવે ત્યારબાદ હવે જોવાનું લિમિટ કર્યું છે h ટેન્સ ટુ 0. તો આમાં ચલ તરીકે શું થાય h. તો તમારું ધ્યાન કોન્સન્ટ્રેટ શેના પર કરવાનું, h પર. તો જો એ જોજો આ h, એ શું છે e રેઝ ટુ h માઇનસ 1. તો એ e રેઝ ટુ h માઇનસ 2 લખ્યા.
આ ઉપર છે અંશમાં એને ભાગ્યા નીચે ભગાઈ દીધા રાઈટ એટલે e રેસ ટુ h માઇનસ 1 અપોન h એટલે 1 અપોન e રેસ ટુ h માઇનસ 1 અપોન h ઇન્ટુ અહીંયા બરાબર તમે ધ્યાન આપજો એકડી જો કેટલા છે એકડી 2 અહીંયા એકડી e રેસ ટુ h અહીંયા e રેસ ટુ nh માઇનસ 1 હવે nh ની કિંમત મૂકી દો કે સાહેબ nh ની કિંમત ક્યાં લખી હોય આપણે nh બરાબર લખ્યા જ છે કેટલા log 5/2 બેઝ e તો એ nh ની જગ્યાએ લખી દે કેટલા log 5/2 બેઝ e તો પેલું સૂત્ર આવ્યું પાછું કયું a રેસ ટુ log y બેઝ e તો y થાય તો e રેસ ટુ log 5/2 બેઝ e તો આના બરાબર શું લખાય 5/2 લખાય એટલે અહીંયા આગળ શું લખાશે 5/2 અહીંયા e રેસ ટુ h માઇનસ 1 અપોન h લિમિટ h ટેન્ડ્સ ટુ 0 તમને જવાબ આવે શું log e બેઝ e કેટલા થાય 1 થાય એટલે એ ડાયરેક્ટ લખી જાય એનો જવાબ શું હશે 1 એટલે શું લખાશે 1 અપોન 1 અહીંયા 2 h ટેન્ડ્સ ટુ 0 એટલે e રેસ ટુ 0 અને આની કિંમત થાય 5/2 માઇનસ 1 એટલે 5/2 માઇનસ 1 એટલે આ 3/2 થશે 2 2 કટ તો આન્સર કેટલા 3 હું માનતા સુધી આખો દાખલો તમારે ગણાઈ જાય ને એ પહેલાં તમારે પહેલેથી તાળો મેળવી દેવાનો કે જેથી પરીક્ષામાં આ આટલું બધું ગણતરી કરી હોય અને છેલ્લે તમારે જવાબ ના આવતો હોય તો તાળો મેળવો તો ખબર પડી આપણને કે ઈ રેસ ટુ સંકલન શું થાય ઈ રેસ ટુ એક્સ થાય તો ઈ રેસ ટુ એક્સનું સંકલન લિમિટ મૂકી દેવાનું log 5 થી log 2 એટલે ઈ રેસ ટુ log 5 માઇનસ ઈ રેસ ટુ log 2 એટલે જવાબ 5 માઇનસ 2 એટલે 3 આવે એટલે આપણને આઈડિયા આવે કે આપણો જવાબ સાચો છે એટલે આનો તો સરવાળા લક્ષ તરીકે નિયત સંકલિત છે એનો તમારે તાળો મેળવવો ફરજિયાત છે મેળવવાનો જ ઓકે એના પછી જો આવું થાય જો આ લોકો શું કરે ખબર અહીંયા ઈની જગ્યાએ એ મૂકે તો તમે આ દાખલો ઇઝીલી ગણી શકો માત્ર બધું એનું એ જ જ્યાં એ છે ત્યાં મૂકી દેવાના કેટલા ઈ આવું પણ બોલે કે a ટુ b cos x dx આવો દાખલો પણ પૂછે રીત આની આ છે બરાબર ધ્યાન રાખજો રીત આની આ છે રાઈટ અને આ પણ પૂછી શકે 0 થી 2 6x² - 2x + 7x પછી આ છે કિંમત શોધવાની છે I બરાબર 0 થી 1 log 1 plus t upon 1 plus t square dt તો એ શું કરશો t બરાબર 10x આદેશ લઈ લો તો dx શું થાય sec² x into dx t 0 લો તો x 0 થાય t 1 લો તો x pi/4 થાય એટલે 0 થી pi/4 log 1 plus 10x upon 1 plus 10² x sec² x dx 1 plus 10² એટલે sec² એટલે આ બંને કટતી હશે log 1 plus 10x dx પરિણામ 1 ટોટલ માઇનસ x પ્રમેયનો ઉપયોગ કરો તો log 1 plus 10 x ની જગ્યાએ મૂકી દો કેટલા ટોટલ માઇનસ x એટલે 0 plus pi/4 એટલે pi/4 minus x 10 pi/4 minus x નું સૂત્ર so 10 pi/4 minus 10x upon 1 plus 10 pi/4 into 10x right 1 plus 10x plus a એટલે 2 upon 1 plus 10x એટલે log a upon b એટલે log a minus log b right એટલે log 2 બાર 1 નું સંકલન x અને અહીંયા log 1 plus 10x dx right અહીંયા આના બરાબર તો શું છે i તો આને i મૂકી દીધો તો i બરાબર log 2 x 0 થી pi/4 i નામ લઈ દીધો તો 2i બરાબર log 2 અચળ x 1 નો સંકલિત x અહીંયા 0 થી pi/4 x ની જગ્યાએ pi/4 મૂકો અને પેલાની જગ્યાએ 0 મૂકો એટલે pi/4 minus 0 એટલે 2i બરાબર log 2 pi/4 બે વડે ભાગો એટલે i બરાબર pi/8 log 2 બેઝ e આપણે આગળ જોઈએ તો આ ખૂબ મહત્વનો દાખલો છે અને આ 4 ગુણમાં પૂછાઈ શકે 0 થી 1 cot inverse 1 minus x plus x² ના x ના સાપેક્ષ કિંમત શોધો રાઈટ જ્યાં x કોના વચ્ચે છે 0 થી 1 ની વચ્ચે છે આ બહુ જ મહત્વનું છે અહીંયા શું છે cot inverse 1 minus x plus x² લિમિટ ફ્રોમ 0 to 1 હવે આ cot inverse નું મારે tan inverse માં રૂપાંતર કરવું હોય તો તમારે બીજા સેમની અંદર સૂત્ર આવી ગયું કે cot inverse x બરાબર tan inverse 1 upon x થાય પણ ક્યારે આપેલ x greater than 0 હોવો જોઈએ તો અહીંયા જો 1 minus x plus x² જો greater than 0 હોય તો cot inverse નું tan inverse માં રૂપાંતર થાય એટલે તમારે આ પરીક્ષામાં બતાવવું જ પડે આનો અડધો ગુણ છે આ મસ્ત બતાવવું જ પડશે તો જે x કોના વચ્ચે છે 0 ને 1 ની વચ્ચે તો જો x જો 0 ને 1 ની વચ્ચે હોય તો 1 minus x હંમેશા કોના વચ્ચે આવે 0 ને 1 ની વચ્ચે આવે હવે આ પણ 0 ને 1 ની વચ્ચે અને આ પણ 0 ને 1 ની વચ્ચે એટલે જો આને x કહો અને y કહો તો x અને y જો બંને 0 ને 1 ની વચ્ચે હોય તો એનો ગુણાકાર પણ 0 ને 1 ની વચ્ચે જ આવે એટલે શું લખાશે 0 less than x into 1 minus x less than 1 એટલે x into 1 minus x એ ઓલવેઝ કેવો થાય greater than 0 થાય એટલે 1 minus x plus x² ઓલવેઝ કેવો થાય greater than 0 થાય કોઈ કે સાહેબ આવું આ બતાવવાની જરૂર કેમ પડી એનું કારણ છે કે આ cot inverse ને હું જો tan inverse રૂપાંતર કરું તો આને આખાને x કહું તો cot inverse x is tan inverse 1 by x રાઈટ તો અહીંયા શું લખાશે tan inverse 1 upon 1 minus x plus x² dx x પોતે કેવો છે મેં કહ્યું ને તમને કે x greater than 0 હોય તો cot inverse x બરાબર tan inverse 1 by x થાય એટલે આ cot inverse નું tan inverse રૂપાંતર થયું ત્યારબાદ અહીંયાથી જુઓ 1 minus x plus x² છે અહીંથી માઇનસ x તમે સામાન્ય કાઢ નાખો રાઈટ તો એ 1 minus x થાય જો અહીંયા બહુ મહત્વનું છે
એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ એ કેવો છે ગ્રેટર દેન 0. હું આને એક્સ કહું અને આને વાય કહું તો આ શું વંચાશે જુઓ 1/1 માઇનસ એક્સ ઇન્ટુ વાય, રાઈટ. તો આનું અહીંયા આપણે ગોઠવણી કરવાની. શું કરવાનું? એક્સ અહીંયા શું કર્યું? એક્સ ઉમેરીને એક્સ બાદ કરી નાખ્યો. 1 તો હતો જ, તો આને એક્સ કહો અને આને વાય કહો. તો આ સૂત્ર બનશે કયું? tan ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. એમાં જો એક્સ અને વાયનો ગુણાકાર જો એક કરતાં મોટો હોય તો પાઈ પ્લસ tan ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય થાય. અને જો બંનેનો ગુણાકાર એક કરતાં ઓછો હોય તો હંમેશા સૂત્ર કયું લખાય? tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય, રાઈટ. તો અહીંયા શું લખાય? જો tan ઇન્વર્સ એક્સ અને વાય કહી દો એટલે tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય. હવે જુઓ આ બહુ મહત્વનું છે. અહીંયા બંનેને તમે સંકલન આપી દો એટલે 0 થી 1 tan ઇન્વર્સ એક્સ dx, 0 થી 1 tan ઇન્વર્સ 1 માઇનસ એક્સ dx. અહીંયા જોઈએ તો ઘણા લોકો શું કરે? અહીંયા ખંડસ્થ સંકલન નિયમનો ઉપયોગ કરે. બહુ લાંબો દાખલો થાય, એના કરતાં પ્રમેયનો ઉપયોગ કરો. 0 થી a fx dx બરાબર 0 થી f a માઇનસ એક્સ dx થાય, ટોટલ માઇનસ એક્સ. આનો ઉપયોગ ક્યારે કરવાનો? જો છેદ ના બદલાતો હોય તો. આનો છેદ કેટલો છે? 1. તો અહીંયા ટોટલ માઇનસ એક્સનો ઉપયોગ કરો. હવે ટોટલ માઇનસ એક્સ એટલે આ લોઅર લિમિટ અને અપર લિમિટ એટલે લોઅર લિમિટ અને અપર લિમિટ બંનેનો સરવાળો. એટલે જ્યાં એક્સ છે ત્યાં મૂકી દેવાના કેટલા? 1 માઇનસ એક્સ. પણ ક્યારે? છેદ ના બદલાતો. આનો છેદ કેટલો છે? 1 છે. બદલાવાની વિચાર જ નથી આવવાનો તમને, રાઈટ. તો અહીંયા શું 1 1 કટ, તો અહીંયા શું લખાય? tan ઇન્વર્સ એક્સ. તો જુઓ 0 થી 1 tan ઇન્વર્સ એક્સ dx, 0 થી 1 tan ઇન્વર્સ એક્સ dx એટલે કેટલું થયું? 2 ટાઈમ્સ. એટલે 2 ટાઈમ્સ 0 થી 1 tan ઇન્વર્સ એક્સ 1 ઇન્ટુ dx. હવે જુઓ આની પહેલાં આપણે વાત થઈ હતી કે આપેલ સંકલ્યમાં જો એક વિધેય આપ્યું હોય તો v બરાબર હંમેશા તમારે 1 લેવાનું. જો આ બેનો સરળ કરો તો 2 ટાઈમ્સ 2 બાર tan ઇન્વર્સ એક્સ dx થાય. તમને વિચાર આવ્યો છે સાહેબ અહીંયા 1 કેમ લીધો? મેં તમને કહ્યું હતું, યાદ કરો. LIATE, LIATE, L for logarithm, I for trigonometric inverse function, રાઈટ. તો મેં કહ્યું એક વિધેય હોય તો કાં તો એ ઇન્વર્સ હોય અને કાં તો લોગ હોય. તો એ શું છે? જો ઇન્વર્સ છે, tan ઇન્વર્સ એક્સ છે, રાઈટ. તો આવા સંજોગોમાં v બરાબર કેટલા લેવાના? 1. સૂત્ર તમને યાદ હશે, આ u અને આ v એટલે u અને v ના ગુણાકાર uv નો સંકલિત બરાબર u એમને એમ v નો સંકલિત u નો વિકલિત ગુણ્યા v નો સંકલિત ના ગુણાકારનો સંકલિત. હવે અહીંયા આગળ જોઈએ તો જુઓ આમાં આ નિયત સંકલન છે અને પેલું અનિયત સંકલન એટલે આમાં લખતી વખતે બહુ ધ્યાન રાખવાનું. જો આપણે u કોને કહેવાના? આને કહેવાય. તો જો tan ઇન્વર્સ એક્સ એમને એમ 1 નો સંકલિત કેટલો થાય? x લિમિટ ફ્રોમ 0 થી 1 આ માઇનસ કરીને 2 વડે ગુણી કાઢ્યા 0 થી 1 આનું ડેરિવેટિવ એટલે tan ઇન્વર્સ એક્સ નો ડેરિવેટિવ શું થાય? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો યાર tan ઇન્વર્સ એક્સ ની જગ્યાએ લખી દે કેટલા? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. 1 નો સંકલિત કેટલો? x. એટલે અહીંયા શું લખાશે? 2x tan ઇન્વર્સ એક્સ લિમિટ ફ્રોમ 0 થી 1. તો એક વખત x ની જગ્યાએ 1 મૂકી દો શું વંચાય? 1 tan ઇન્વર્સ 1 અને 0 મૂકી દેશો એટલે 0 tan ઇન્વર્સ 0, રાઈટ. અહીંયા જોઈએ તો આ 1 પ્લસ એક્સ સ્ક્વેર અને ઉપર શું છે? x. યાદ કરો નીચે 1 પ્લસ એક્સ સ્ક્વેર છે અને ઉપર શું છે? x છે. તો આ શું થયું ખબર છે? આનું જ વિકલન આ થયું. એટલે આને માત્ર અહીંયા જોઈએ કેટલા? 2. તો એક કામ કરું 2 વડે ગુણી અને 2 વડે ભાગી કાઢું, રાઈટ. હવે આગળ 2 તો હતા જ તો આ 2 ને અંદર લઈ જવું એટલે 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. તો આ fx અને f ડેશ એક્સ એટલે f ડેશ એક્સ અપોન fx ઇન્ટુ dx બરાબર થાય log mod fx પ્લસ c, રાઈટ. એટલે અહીંયા આગળ શું લખાશે? એક્સ સ્ક્વેર પ્લસ 1 અને અહીંયા આગળ 2x લિમિટ ફ્રોમ 0 થી 1. આની લિમિટ પહેલા આપી દો તોય ચાલે, પછી આપો તો પણ ચાલે, રાઈટ. એટલે શું લખ્યા? 2x tan ઇન્વર્સ x 0 થી 1 માઇનસ મેં તમને પહેલા કહ્યું ને આ f ડેશ એક્સ અને આ fx એટલે f ડેશ એક્સ અપોન fx હોય તો log mod fx લિમિટ ફ્રોમ 0 થી 1. હવે તમે ધ્યાન રાખજો આ છે નિયત સંકલન. તમે પરીક્ષામાં શું કરશો કે આટલું આવી ગયું બસ આ મૂકી દેશે બસ પતી ગયું. નિયત સંકલન એટલે એની સીમા મૂકવી જરૂરી છે. અનિયત સંકલનમાં જો તમે એક્સના સાપેક્ષ સંકલન કરતા હોય તો તમારો જે જવાબ છે ને એ એક્સમાં આવે, જ્યારે અહીંયા આગળ તમારો જે જવાબ આવે ને એ હંમેશા અચળ જ આવે. આમાં જવાબ શું આવે? અચળ જ આવે. અનિયત સંકલન તમે વત્તા c કરતા હતા, આમાં ક્યાંય c ના આવે, રાઈટ. આનો જે જવાબ આવે એ કોઈ અચળ સંખ્યા જ આવે. તો અહીંયા આગળ શું લખાશે? log 1 પ્લસ એક્સ સ્ક્વેર 0 થી 1, રાઈટ. એટલે એક વખત x ની જગ્યાએ 1 મૂકી દો એટલે શું થાય? 1 tan ઇન્વર્સ 1 માઇનસ 0 tan ઇન્વર્સ 0. પણ tan ઇન્વર્સ 1 એટલે શું લખાશે? π/4. tan ઇન્વર્સ 0 એટલે કેટલા? 0. અહીંયા 1 મૂકો તો 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 એટલે કેટલા થશે? 2. એટલે log 2 અને પેલું log 1. log 1 ઇઝ 0, રાઈટ. એટલે આ શું લખાશે? 2 π/4 માઇનસ log 2 એટલે π/2 માઇનસ log 2. આ તમારો જવાબ, રાઈટ. હવે કિંમત શોધો. મેં હમણાં કહ્યું ને ટોટલ માઇનસ એક્સનો ઉપયોગ કરો. કાયમ યાદ રાખો કે આ log વિધેય આપ્યું છે -a થી fx dx હોય તો 99% પોઈન્ટ આપેલ વિધેય એ અયુગ્મ હોય ને હોય જ. અને જો યુગ્મ હોય તો સવાલ નહીં 2 ટાઈમ કરી આખો દાખલો ગણવો પડે. પણ 1 માર્કમાં પૂછે કે 2 માર્કમાં પૂછે તો મોસ્ટલી આવું હોય તો અયુગ્મ વિધેય હોય ને હોય જ. તો x ની જગ્યાએ -x મૂકી દો એટલે શું લખાશે? log 3 + x / 3 - x
ઉપર લઈ જાઓ ઘાત -1 તો માઇનસ, આ શું થયું માઇનસ એફ એક્સ, એટલે એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ એક્સ. મેં કહ્યું ને એફ એ -1 થી 1 પર અયુગ્મ વિધેય છે, અને અયુગ્મ વિધેય હોય તો -a થી a એફ એક્સ ડીએક્સ બરાબર શું થાય 0, એટલે આનો જવાબ આવશે 0. વિદ્યાર્થી મિત્રો, આના પછી વિરામ બાદ આપણે નિયત સંકલનના બાકીના અઘરા દાખલા જોઈશું. જો આગળ જોઈએ તો આ ખૂબ મહત્વનો દાખલો છે. આ 4 ગુણમાં પૂછાઈ શકે. સાબિત કરો કે 0 થી π/2 x અપોન sin x પ્લસ cos x નો x ના સાપેક્ષ સંકલિત બરાબર સાબિત કરવાનું છે π/2√2 log √2 + 1. આ ખૂબ અઘરો દાખલો છે, રાઈટ. એટલે લખતી વખતે બહુ ધ્યાન આપજો કે લખાણ કેવી રીતે કરવાનું. તો જો i બરાબર 0 થી π/2 x અપોન cos x પ્લસ sin x નો x ના સાપેક્ષ સંકલિત. તો જુઓ મેં પહેલાં વાત કરી હતી કે 0 થી a એફ એક્સ ડીએક્સ હોય તો ટોટલ -x નો ઉપયોગ કરો, પણ ક્યારે છેદ ના બદલાતો હોય તો જ્યાં x છે ત્યાં મૂકી દેવાના આ બંને સીમાનો સરવાળો -x, એટલે x ની જગ્યાએ મૂકી દો કેટલા π/2 - x, એટલે જ્યાં x દેખાય ત્યાં π/2 - x મૂકી દો, રાઈટ. એટલે શું થશે cos π/2 - x એટલે sin x થઈ જાય, અને sin π/2 - x એટલે cos x થઈ જાય. એટલે જો એનું એ જ થઈ જાય sin π/2 - x એટલે કેટલા cos x, અને cos π/2 - x એટલે કેટલા sin x, એટલે છેદ તમારો એનો જ રહ્યો. એટલે તો જ આ પ્રમેયનો ઉપયોગ થાય. અને લગભગ 99% દાખલામાં સાબિત કરવાના દાખલામાં તમારે ટોટલ -x તો મૂકી દેવાનો. હા, કદાચ tan બેન હોય, tan આપ્યા હોય, cot આપ્યા તો પહેલા sin cosમાં ફેરવીને ટોટલ -x નો ઉપયોગ કરો, એટલે એ શું લખાશે આનું આ છે, રાઈટ, π/2 - x. અને તમે છૂટું પાડ દો એટલે શું લખાશે જો π/2 બહાર, અહીં કેટલા લખે છે 1 અપોન cos x પ્લસ sin x x ના સાપેક્ષ સંકલિત માઇનસ x અપોન cos x પ્લસ sin x x ના સાપેક્ષ સંકલિત. એ બીજું કશું જ નહીં, આપેલ રકમ થઈ ગઈ જુઓ 0 થી π/2 x અપોન cos x પ્લસ sin x dx. તો એને કહી દો i નામ લઈ દો તો i પ્લસ i 2i બરાબર π/2 0 થી π/2 1 અપોન cos x પ્લસ sin x dx. આની પહેલાં આપણે વાત થઈ રહ્યા છે, આની પહેલાં આપણે દાખલો જોયો હતો એમાં મેં તમને કહ્યું હતું કે અંશ અચળ હોય અને છેદમાં cos કે sin સરવાળા કે બાદબાકી સ્વરૂપમાં હોય તો હંમેશા tan x/2 બરાબર t આદેશ લો. પણ આ નિયત સંકલન છે, એટલે દાખલો જો તમે tan x/2 બરાબર t આદેશ લો ને તો દાખલાની લંબાઈ ખૂબ જ વધી જશે. તો આવા સંજોગોમાં તમારે શું કરવાનું cos x પ્લસ sin x, તમારે 11th માં તમે ભણી ગયા છે કે cos પ્લસ sin નો વિસ્તાર કેટલો થાય તો કે -√2 થી +√2 થાય. તો અહીંયા આગળ a બરાબર 1 b બરાબર 1 તો r થાય √2. તો આપણને વિચાર આવે કે જો અહીંયા આગળ હું √2 વડે ગુણીને ભાગી કાઢું ને તો આખું રૂપાંતર શેમાંથી જાય cosમાંથી જાય. તમે બાબા વિસ્તાર સૂત્રનો દાખલા તમે કરતા હતા, રાઈટ. એટલે શું કર્યું મેં √2 વડે ગુણી અને √2 વડે ભાગી કાઢ્યા, એટલે આ થાય cos x - π/4. અહીંયા આગળ આ √2 છે ને એને બહાર લઈ લો એટલે π/4√2 1 અપોન cos x - π/4 1 અપોન cos ઉપર જાય તો sec, એટલે sec x - π/4. કાયમ યાદ રાખો કે તમે જ્યારે પણ સેકનું સંકલન કરતા હોય ને નિયતમાં સીમા આપી હોય ત્યારે હંમેશા આ સૂત્ર લખવાનું. કેમ? બીજું સૂત્ર તમને યાદ હશે કે log sec x નો સંકલિત થાય log mod tan π/4 પ્લસ x/2, અને અંદર સીમા મૂક્યા પછી તમને કિંમત નહીં આવડે તો બેટર છે આ સૂત્ર વાપરજો, રાઈટ. એટલે અહીંયા આગળ x ની જગ્યાએ મૂકી દેવાના કેટલા π/2 એક વખત, અને એક વખત x ની જગ્યાએ મૂકી દેવાના કેટલા 0, એટલે પેલું fb - fa. તો એક વખત મૂકો તમે x π/4 એટલે π/2 - π/4 એટલે π/4, અહીંયા π/2 - π/4 એટલે π/4 માઇનસ log એક વખત મૂકી દો 0 એટલે sec 0 - π/4 એટલે sec π/4. કેમ? sec એ યુગ્મ વિધેય છે. અહીંયા આગળ તમે મૂકી દેશો 0 - π/4 એટલે -π/4. tan એ કેવું વિધેય છે અયુગ્મ વિધેય એટલે -tan π/4, એટલે sec π/4 એટલે √2, tan π/4 એટલે કેટલા 1 માઇનસ log sec π/4 એટલે √2 અને tan π/4 એટલે 1, અને અહીંયા આગળ શું છે log, એટલે શું છે log a માઇનસ log b. યાદ કરો ભાગાકારનો નિયમ, એટલે log a અપોન b એટલે શું લખાય log √2 + 1 છેદમાં log √2 - 1. અહીંયા શું આવ્યું log √2 + 1 અપોન √2 - 1. આટલું આ કંઈ જવાબ નથી, આપણે સાબિત કરવાનું આવું છે કેટલું π/2√2 log √2 + 1. તો શું કરશો આ છેદમાંથી અસમય સંખ્યા દૂર કરવા માટે એની કરણી લઈ લો, એટલે આના સમય કારક અવયવ વડે ગુણી કાઢો ઉપરની છે, એટલે શું લખાશે √2 + 1 વડે ગુણી કાઢ્યા હતા, અહીંયા √2 + 1 √2 - 1 તો નીચે 1 થઈ જશે અને ઉપર √2 + 1 નો સ્ક્વેર થઈ જશે, અને log છે એટલે સ્ક્વેર ક્યાં આવે ગુણાકારમાં, એટલે શું લખાશે π/ કેટલા 2√2 log √2 + 1. એટલે તમારો સંકલિત થઈ ગયો 0 થી π/2, પછી છેલ્લા સ્ટેપ લખવાનો 0 થી π/2 x sin x પ્લસ cos x નો x ના સાપેક્ષ સંકલિત બરાબર π/2√2 log √2 + 1. આટલું ગણોતાર તમને પૂરા 4 માર્ક આપે, એટલે ગણતરી વખતે બહુ જ ધ્યાન આપજો. અને ટોટલ -x ઉમ્માંતર સુધી જે ટોટલ -x નો ઉપયોગ કરો ત્યારે બાજુમાં પ્રમેય લખવાનો કે f એ જો 0 થી a માં સતત હોય
તો 0 થી a fx dx બરાબર 0 થી a f a માઇનસ એક્સ dx થાય, રાઈટ. બીજું આ ખૂબ મહત્વનો દાખલો છે. આમ જોશો ને તો આ ખૂબ નાનો, પણ પરીક્ષાની અંદર તમારે જો પૂછાય ને તો 10 છોકરાએ 2 કે 3 જણ ગણાય અને બાકી બધા બેસી રહે, એવો અઘરો દાખલો છે. આમ છે સહેલો, પણ પરીક્ષામાં તમને આઈડિયા આવવો જોઈએ કે કેવી રીતે ગણાય. તો જુઓ, 0 થી n fx dx બરાબર સિગ્મા r રનિંગ ફ્રોમ 1 to n 0 થી 1 f t પ્લસ r માઇનસ 1 ટીના સાપેક્ષ સંકલિત છે. જુઓ છો તો જો તમે અહીંયા LHS થી શરૂઆત કરો ને તો ખૂબ અઘરું પડી જાય, અને લગભગ 25 કે 30% લખાણ તો તમે અંદર નીકાળી જ દો, તમને આઈડિયા જ ના આવે કે આનું આગળ કરવાનું શું. તો આના માટે બેટર છે કે હંમેશા તમે RHS થી જ ગણજો, કદાપી LHS થી ના ગણતા, રાઈટ. એટલે સિગ્મા r રનિંગ ફ્રોમ 1 to n 0 થી 1 f t પ્લસ r માઇનસ 1 dt. હવે સમજી લો, અહીંયા કોનો સરવાળો કરવાનો છે? r વાળા પદ, 1 થી n પદનો સરવાળો. કેટલા? 0 થી 1 f t પ્લસ r માઇનસ 1 dt. જવાબ શું લાવવું છે? 0 થી n fx dx લાવવો છે. તો તમે શું કરશો? તો કે t પ્લસ r માઇનસ 1 છે એના બરાબર x આદેશ લઈ લો. કેમ? જવાબ સમજીએ છીએ x માં આપણે જાણીએ છીએ કે નિયત સંકલન એ નિરપેક્ષ ચલ પર આધારિત નથી, ચલ ગમે તે હોય જવાબ તો એક સરખો જાય. હા, ડિપેન્ડ્સ, લિમિટ બદલાઈ જાય તો બધું બદલાઈ જાય. તો આગળ શું લખાશે? t પ્લસ r માઇનસ 1 બરાબર x આદેશ લેતા તમે t ની જગ્યાએ 0 મૂકી દો તો x બરાબર કેટલા આવે? r માઇનસ 1. અહીંયા t ની જગ્યાએ તમે 1 મૂકી દો તો 1 1 કટ તો x બરાબર કેટલા થાય? r. એટલે x ઇઝ ઇક્વલ ટુ r. એટલે r બરાબર 1 to n r માઇનસ 1 થી r fx dx, રાઈટ. એટલે આગળ શું લખાશે? જુઓ કેટલા પદનો સરવાળો છે? 1 થી n પદનો સરવાળો છે. તો અહીંયા r બરાબર મૂકી દો કેટલા? અહીંયા 1 મૂકશો એટલે 0 થી 1 fx dx, 1 થી 2 અપ ટુ n માઇનસ 1 થી n. એટલે આનું ભેગું લખો શું થાય? 0 થી n fx dx બરાબર LHS. એટલે આ દાખલામાં બરાબર તમે ધ્યાન આપજો. હવે જો આની પહેલા એક દાખલો ગણ્યો અને આ બોર્ડમાં પૂછાઈ ગયો હતો, રાઈટ. તો 0 થી 1 log 1 પ્લસ t 1 પ્લસ t નો સ્ક્વેર dt. તો અહીંયા શું કરશો? t ની જગ્યાએ તમે tan થીટા ના ધારતા તો 1 પ્લસ t નો સ્ક્વેર ઉપર લઈ જાઓ અને પછી આને u કહો અને v કહો. તો જો u એમને એમ, v નો સંકલિત, લિમિટ, u નો વિકલિત, v નો સંકલિત ના ગુણાકારનો સંકલિત. એટલે આ શું થશે? 1 અપોન t પ્લસ 1 ની માઇનસ 2. તો આનું સંકલન થાય -1 અપોન -1. એટલે અહીંયા લિમિટ આપી દો તો એક વખત મૂકી દો 1 એટલે log 2 અપોન 2. 0 એ log 1 0 થઈ જશે. અને અહીંયા આગળ શું લખાશે? t ની જગ્યાએ 1 મૂકો અને t ની જગ્યાએ 0 મૂકી દો તો આનો જવાબ શું આવશે? 1/2. એટલે જવાબ શું આવે? 1/2 માઇનસ 1/2 log 2. આ જવાબ લખો તોય ચાલે, અથવા ઘણી વખત જવાબ આવો પણ કે 1/2 બાદ બાકી છે એટલે 1/2 કોમન કાઢો તો એ શું થશે? 1 માઇનસ log 2. 1 એટલે log e. એટલે જવાબ આવો પણ હોય. આ MCQ કામમાં લાગશે. આ લખો ચાલશે આગળ 1/2 log e/2. વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીના નિયત સંકલનના દાખલા આપણે બીજા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપ જોતા રહો પાસ થવાનું પંચામૃત.